टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। તો આજે નવેમ્બર સિરીઝની પ્રથમ સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરી અને આજની એક્સપાયરીને દિવસે આમ જોવા જાઓ તો રેન્જમાં રહેતા જોવા મળ્યા માર્કેટ્સ. નો ડાઉટ તમે ઉપલા સ્તરોથી જુઓ તો ઘટાડો છે, ગઈકાલના બંધ ભાવની સામે જુઓ તો ઘટાડો છે નિફ્ટીની અંદર, પરંતુ સેન્સેક્સ આજે દિવસભર લગભગ લીલા નિશાનમાં રહ્યો. એટલે સેન્સેક્સ અને નિફ્ટીની વચ્ચે જે લોકો આર્બિટ્રાજ કરે છે તેમને આજે બહુ જ સરસ ઓપોર્ચ્યુનિટી મળતી જોવા મળી. અને સાથે સાથે તમે જુઓ કે ભારતીય માર્કેટ્સ એકંદરે બહુ જ સારું એક્શન બતાવતા જોવા મળ્યા છે. પરંતુ મહત્ત્વની વાત અહીં એ છે કે સપોર્ટ પણ તમારા તોડ્યા, તેમ છતાંય ક્લોઝિંગ બેઝિસ પર જોઈએ શું લેવલ બને છે, અને ઉપર અવરોધ છે તેને પણ સતત રિસ્પેક્ટ માર્કેટ્સ આપી રહ્યા છે. જઈશું મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ આફ્ટરનૂન. ચાર્ટ્સ પર સમજીએ માર્કેટને, અને ખાસ તો બેંક નિફ્ટીમાં આજે જે એક નર્વસનેસ ક્લિયર કટ 58,000નું લેવલ જે તમે વાત કરી હતી આપણે આટલા દિવસ સુધી, તો એ 58,000ના લેવલને નીચે જે નર્વસનેસ ક્લિયર કટ આવી રહી છે તે પણ થોડું દર્શક મિત્રોને સમજાવીએ. જી બિલકુલ, યસ, ગુડ આફ્ટરનૂન. આજે તમે જુઓ તો માર્કેટમાં ઉપલા સ્તરથી દબાણ આવી રહ્યું છે. સવારે જ આપણે ઓપનિંગ કેપિટલમાં કીધું હતું કે આપણને જે મહત્વનું લેવલ છે નિફ્ટી માટે 25,600 છે, બેંક નિફ્ટી માટે 57,800 છે. જો આ બે લેવલ અહીંયાથી બ્રેક થશે તો અહીંયાથી વધારે આપણને કમજોરી જોવા મળી શકે છે, અને એક્ઝેક્ટલી આજે એ જ થયું છે. સૌથી પહેલાં આપણે છે ને બંનેના 15 મિનિટ સમજીશું. 15 મિનિટ બાદ આપણે ડેઇલી ચાર્ટમાં આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. નિફ્ટીની આપણે શરૂઆત કરીએ. નિફ્ટીનું તમે 15 મિનિટ સમજો. આપણે સવારે સૌથી પહેલાં વાત કરી હતી બે લેવલ આપણે વાત કરી હતી. પહેલું આપણે વાત કરી હતી કે જો 600 જે મેક ઓર બ્રેક છે, આજના દિવસે આપણે કીધું હતું કે જો 600નું લેવલ આપણે કોઈ અહીંયા લખી પણ દઈએ કે 25,600 આ લેવલની નીચે આપણે એક્ઝેક્ટ ક્લોઝ થયા હતા. એક્ઝેક્ટ એની નીચે આપણે ઓપનિંગ થયું હતું, ફ્લેટ ઓપનિંગ થયું હતું 4 પોઈન્ટના ઘટાડા સાથે. આપણે વાત કરી હતી કે 25,600ની ઉપર જો માર્કેટ ઉપર સસ્ટેન ના થયું તો તમે જોશો કે આપણને એક વેચવાલી જોવા મળશે. એ વેચવાલીમાં આપણે વાત કરી હતી કે પહેલાં આપણને જે લેવલ જોવા મળશે એ છે 25,540, રાઈટ. હવે અહીંયાથી નજર કરો, આ આપણે આજનો કારોબાર પહેલી કેન્ડલ તમારી ઉપર ગઈ, તરત જ તમે નીચે આવ્યા, અને આજે સાપ ઘટાડો તમે નજર કરો અને એક્ઝેક્ટ આ 25,540ના લેવલ, 25,540 ઉપર તમે જો કેટલી બધી વખત આપણે ટાઈમ પસાર કર્યો. ઇવન એમ કહી શકાય કે સતત 2 થી 3 કલાક 25,540નું લેવલ હતું કે જ્યાં તમે અત્યારે કન્ફ્યુઝ હતા. ઇવન અત્યારે પણ તમે જો 25,540 ઉપર તમે કારોબાર કરી રહ્યા છો. હવે મહત્વનું છે, આપણે વાત કરીએ તો જો 25,540 તમારું બ્રેક થાય છે તો આપણને કહો 25,500 તરફની પણ પહેલ જોવા મળી શકે છે. અને અત્યારે આપણને જે લો બન્યા છે 25,515નો. આપણે આ વાત કરી હતી, આ લેવલ સસ્ટેન નહીં થાય તો પહેલાં આ લેવલ જોવા મળશે, આ સસ્ટેન નહીં થાય તો આપણને આ તરફ પહેલ જોવા મળશે. એટલે ઓલરેડી આપણે આ લેવલ તો આવી ગયા છે 25,515. હવે 25,500 એ જોવાનું રહેશે કે શું આજે બ્રેક નથી થતું ને. જો નથી થતું તો સારી વસ્તુ છે, તો એને એક આપણે સપોર્ટ તરીકે લઈશું. એટલા માટે આપણે અહીંયાથી હવે ડેઇલી ચાર્ટ લઈને આવો. ડેઇલી ચાર્ટ આપણે અહીંથી સમજવાનો પ્રયત્ન કરીએ. ડેઇલી ચાર્ટ ઉપર આપણે જેમ વાત કરી કે 25,500 જે હવે ઘણો મહત્વનો અહીંથી આપણને લેવલ જોવા મળી રહ્યું છે. એટલે કે 25,500નું લેવલ છે જે આજના દિવસ આપણે સૌથી પહેલાં અહીંથી ફોકસ રાખીશું. તો આપણે અહીં લખી દઈએ 25,500. હવે છેલ્લે તમે જોશો ને તો 1, 2, 3, 4, 5 અને જે છઠ્ઠો દિવસ છે કે તમે આજે લોઅર લો બનાવી રહ્યા છે અને એક હાયર લો બનાવી રહ્યા છે. મેં તમને સવારે જ કીધું હતું કે આપણે તેજીનો વ્યૂ ત્યાં સુધી નહીં બનાવીએ જ્યાં આપણે ગઈકાલનો એટલે કે લાસ્ટ ટ્રેડિંગ સેશનનો આપણે હાઈ જ્યાં સુધી ક્રોસ ના કરે ત્યાં સુધી આપણે માર્કેટમાં સેલ ઓન રાઇઝ જોવા મળશે. એક્ઝેક્ટલી આજે એવું થયું. શરૂઆતમાં તમે જો 50 પોઈન્ટની તેજી આવીને તરત જ ઉપલા સાથે નીચે આવ્યા, કારણ કે જે લાસ્ટ ટ્રેડિંગ સેશનનો જે હાઈ હતો એ આપણે બ્રેક કર્યો, આજે નથી કર્યો. હવે આજે પણ હું એ જ સેમ વસ્તુ કહી રહ્યો છું. નેક્સ્ટ એટલે કે આવતીકાલ માટે હવે આજનો જે હાઈ છે જે તમારો બની રહ્યો છે 25,679, 25,679 આપણનો જે હાઈ છે એ આવતીકાલે ક્રોસ થાય એ બાદ આપણે તેજીનો વ્યૂ રાખીશું. અધરવાઇઝ અહીંયા હજુ પણ આપણને સેલ ઓન રાઇઝ જોવા મળી શકે. 6 ટ્રેડિંગ સેશનથી તો આપણને આ ફોર્મેશન બનતું જોવા મળી રહ્યું છે. એ ફોર્મેશન તોડવા માટે આપણે જરૂરી છે કે લાસ્ટ ટ્રેડિંગ સેશનનો આપણે હાઈ ક્રોસ થવો, રાઈટ. તે જેવું ક્રોસ થશે તે બાદ આપણને આ ચેનલ બ્રેક થતી જોવા મળે અને ક્યાંક ને ક્યાંક માર્કેટ આપણને એક બ્રેથ લઈને એક આપણને યુટર્ન જોવા મળી શકે. અધરવાઇઝ સેલ ઓન રાઇઝ જોવા મળશે. એટલે કે પહેલાં આપણે રેઝિસ્ટન્સ 25,679 રહેશે, અને એની ઉપર જો વાત કરું તો જે 10 EMA તમારી એની નજીક જ આવી રહી છે 25,708. આ તમારી જે છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, રાઈટ. તો બે આપણે રેઝિસ્ટન્સ થઈ ગયા.
પહેલું લેવલ 25,679, એની ઉપર જવું જોઈએ. એના બાદ 25,708 કે જે આપણે 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. બે આપણે થઈ ગયા રેઝિસ્ટન્સ. નીચે સપોર્ટ ઓલરેડી આપણે વાત કરી, અને જે આપણે વાત કરી 25,500 ઓઆઈ ડેટા પ્રમાણે, અને એક આ આપણે અહીંયા નજર કરો ગેપ છે, અને ગેપ તમારો જે જોવા મળે છે 25,350 આજુબાજુ તમારો ગેપ છે. એટલે કે જો તમે એક વખત 25,500નું લેવલ તમે બ્રેક કરશો આજે, નહીં તો આવતીકાલે ગમે ત્યારે, તો આપણને આ લેવલ જરૂરથી એક વખત જોવા મળી શકે છે. ક્લિયર વાત થઈ ગઈ ડેઇલી ચાર્ટ. 15 મિનિટ નિફ્ટીમાં ઓઆઈ ડેટા આવો સમજી લઈએ. હવે જ્યારે માર્કેટમાં આજે તો સ્વાભાવિક છે કે સેન્સેક્સની એક્સપાયરી છે. હવે નેક્સ્ટ વીકમાં જ્યારે આવીશું મંગળવારના રોજ, પહેલાં આપણને જોવા મળશે નિફ્ટીની એક્સપાયરી. નિફ્ટીની એક્સપાયરીમાં હવે આપણે સૌથી પહેલાં મહત્ત્વનું જે રહેશે તે તમારા માટે 25,600, જે આજે મેકો બ્રેક લેવલ હતું, જે આપણે બ્રેક કરી દીધું છે. તો હવે 25,600 પહેલાં આપણે પકડીએ આ લેવલ. 1 કરોડ કોલ રાઇટર્સ. 25,700 જ્યાં ઓલરેડી તમે મંગળવારે જ આપણને પ્રેશર આવ્યું હતું 1 કરોડની ઉપર, ત્યાં પણ કોલ રાઇટર્સ. 25,800 તમે નજર કરો તો અહીંયા પણ 1 કરોડ નજીક આપણને કોલ રાઇટર્સ જોવા મળી રહે છે. એટલે તમે જો તો આપણને જોવા મળે છે ટોટલ 3 સ્ટ્રાઇક પ્રાઇસ 600, 700, 800, ત્રણેયમાં આપણને 1-1 કરોડ છે. હવે નીચે સપોર્ટમાં જોઈએ. સપોર્ટમાં તમે જોશો અહીંયા 90 લાખ આજુબાજુ જ છે, 25,500. પરંતુ હાઈએસ્ટ અત્યારે જે છે આ જ છે, અને આપણે એક્સેપ્ટ કરવું જોઈએ. 25,500 આજે તો અત્યારે હાલ એઝ ઓફ નાવ તો આપણે બ્રેક નથી ગયા, હજી ખબર નહીં આપણે માર્કેટ બંધ થતા કદાચ દબાણ આવે તો, પરંતુ અત્યારે એઝ ઓફ નાવ આને આપણે સપોર્ટ લઈને ચાલશું. એઝ પર ઓઆઈ ડેટા, એઝ પર કરંટ ડેટા આપણને 25,500 જે એક સપોર્ટ તરીકે સાબિત થઈ રહ્યું છે. એ બ્રેક થયું તો પછી વધારે પેઇન જોવા મળશે, કારણ કે તમે જો અવરોધ માટે 1, 2, 3 છે, જ્યારે નીચે સપોર્ટ માટે એક માત્ર અત્યારે એઝ ઓફ નાવ 25,500 આપણને જોવા મળી રહ્યું છે. એટલે એ જો બ્રેક થાય છે તો આપણને એક વધારે પેઇન જોવા મળશે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ ડેલી ચાર્ટ, 15 મિનિટ અને ઓઆઈ ડેટા નિફ્ટીનું. હવે આવો નજર કરી લઈએ બેંક નિફ્ટી. છેલ્લા ઘણા ટાઈમથી તમે જુઓ તો ત્યાં એક મજબૂતી હતી, પરંતુ આજે ત્યાં મજબૂતી જોશો તો ક્યાંક ને ક્યાંક ખોરવાઈ ગઈ છે. નજર કરો આપણને. સૌથી પહેલાં આપણે બેંક નિફ્ટીના 15 મિનિટ ઉપર નજર કરો. મેં તમને સવારે શું કીધું હતું? એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન આ બની હતી 15 મિનિટમાં, રાઈટ? અને આપણે કીધું હતું એક્ઝેક્ટ ત્યાં આપણું ક્લોઝિંગ હતું, અને જે લેવલ હતું 57,800. એટલે જ મેં તમને સવારે જો તમે ઓપનિંગ કેપિટલમાં આપણે હશો જોડે તો આપણને મેં તમને કીધું હતું 57,800 આ લેવલ શરૂઆતના કારોબારમાં જો સસ્ટેન નથી થતું તો આપણને એક વધારે પેઇન જોવા મળી શકે છે. અને આ જે હેડ એન્ડ શોલ્ડર જે બની છે એનું બ્રેકડાઉન આપણને જોવા મળશે, અને એક્ઝેક્ટલી તમને એ થયું. આપણે વાત કરી હતી કે નીચેની તરફ આ તરફ આપણને એક પહેલ જોવા મળી શકે છે, અને એ લેવલ તમારું થાય છે 57,483. અને આજનો જો લો આપણે નજર કરીએ તો આપણને જોવા મળી રહ્યો છે 57,521. એટલે આપણે જે લેવલની વાત કરી હતી એક્ઝેક્ટલી માત્ર 40-50 પોઈન્ટની દૂરી હતી, અને ત્યાંથી આપણને કમબેક જોવા મળ્યું છે. એટલે કે આ જેવું આપણને બ્રેકડાઉન થયું અને આપણને નીચે આ તરફ તમે સીધા આવી ગયા છો. એટલે હવે આ ઘણો સ્ટ્રોંગ સપોર્ટ છે 57,483. આવું શા માટે કહી રહ્યો છું? અહીંયા તો આપણને જોવા મળી જ રહ્યો છે, પરંતુ ડેઇલી ચાર્ટમાં તમે આવો, ડેઇલી ચાર્ટમાં તમને આઈડિયા આવશે 57,483. એક ઓલરેડી તમે જોશો ને ઇનસાઇડ બાર ફોર્મેશન બનેલું છે 57,483. છેલ્લા ઘણા ટાઈમથી હું આની વાત કરી રહ્યો છું. નીચે આ જે તમારી છે ને લોઅર બોડી એ છે તમારું 57,482. એ જો તમે ક્લોઝ થાવ છો ડેઇલી કેન્ડલમાં, એની નીચે તમે ક્લોઝ થાવ છો, મતલબ કે વધારે પેઇન જોવા મળશે. અને પછી સીધું તમને 600 થી 700 પોઈન્ટ નીચેની તરફ જો 57,482ની નીચે આપણે ક્લોઝ આપીએ છીએ, આઈ રિપીટ 57,482 નીચે આપણે જો ક્લોઝ આપીએ છીએ અને બીજા દિવસો ફર્ધર ફોલો ડાઉન જોવા મળે છે, લોઅર લો બને છે, તો આપણને અહીંયાથી એક વખત જરૂરથી 56,700 સુધીના લેવલ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. અને નીચે તમારો એક 57,000 એક સપોર્ટ પણ છે, એટલે એને પણ એક રિસ્પેક્ટ આપણે આપવી જોઈએ, જ્યાં પુટ રાઇટર્સ છે. ઉપરની તરફ નવી તેજી માટે 57,810 એ પહેલાં વોચ રહેશે, જ્યાં આપણે આવી રહી છે 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એને ક્રોસ થશે તો પછી આપણે 58,000 છે. આ બે સપોર્ટ પહેલાં આપણે સપોર્ટ તરીકે જોતા હતા છેલ્લા ઘણા ટાઈમથી, તમને ખ્યાલ છે વારંવાર કહેતો હતો આ બે મેઇન સપોર્ટ છે. હવે તમે નીચે આવી ગયા છો, એટલે હવે તમારે બે રેઝિસ્ટન્સ થઈ જશે, એની ઉપર જાઓ તો પછી એ સપોર્ટ તરીકે કામ કરશે, અને એક આપણને એક પુલબેક જોવા મળી શકે છે. ક્લિયર? તો આવો અહીંથી ઓઆઈ ડેટા પણ એક વખત ક્વિક નજર કરી લઈએ. ઓઆઈ ડેટામાં તમે નજર કરો તો આપણને જે હાઇલાઇટ કીધું મેં તમને યાદ હોય તો કીધું હતું 58,000 કે જો તમે 58,000થી વધારે અથવા નીચે ક્યાં 300-400 પોઈન્ટ તો કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ અહીંયાથી વધી શકે છે. અને નજર કરો આ એક ટાઈમ હતો કે જ્યારે આ આંકડો આપણને 20-21 લાખ હતો, અને આ કોલ રાઇટર્સનો જે આંકડો છે આપણને કેટલો હતો 14 લાખ. અને હવે તમે નજર કરો 14 લાખથી આપણને 16 લાખ થઈ ગયો છે, અને આ 20 લાખથી ઘટીને 18 લાખ આવી ગયો છે. એટલે ધીરે ધીરે આવા કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ રહ્યો છે, અને આ જ્યારે તમે જોશો પુટ રાઇટર્સ તો કોન્ફિડન્સ ઘટી રહ્યો છે. જો હજુ હું કહી રહ્યો છું 1-2 દિવસ તમે 58,000ની નીચે જ ક્લોઝિંગ આપો છો તો આ ગ્રીન કલર છે ને એ વધારે જોવા મળશે તમને.
એટલે કે એ તમારો એક નિયર ટર્મ માટે તમારા માટે એક અવરોધ થઈ જશે, પછી જેને ક્રોસ કરવું મુશ્કેલી પડશે. એટલા માટે સિમ્પલ છે કે હવે આ એક 57,500 જેને સપોર્ટ તરીકે આપણે જોઈશું. હાલ આપણે અત્યારે કારોબાર કરીએ છીએ 57,650ની આજુબાજુ, એટલા માટે નજીક નિયર ટર્મ સપોર્ટ 57,500 છે. અને એની નજીક આપણે ઓલરેડી વાત કરી 57,482, જ્યાં ઇનસાઇડ બાર આપણે ઓલરેડી વાત કરી ડેલી કેન્ડલમાં, એની નીચે બ્રેકડાઉન આવશે. 57,500 આપણને એક ઓવાઈ ડેટા પ્રમાણે પણ અને ડેલી કેન્ડલ પ્રમાણે પણ આ જ લેવલ આપણને જોવા મળી રહ્યું છે. નવી તેજી માટે સિમ્પલ જેમ આપણે વાત કરીએ છીએ 57,800 અને 58,000 આ બેને ક્રોસ ઓવર થવું ઘણું જરૂરી છે. તો આ વાત થઈ ગઈ ડેલી ચાર્ટ અને 15 મિનિટ અને ઓવાઈ ડેટા. નિફ્ટી સમજીએ આપણે, બેંક નિફ્ટી સમજીએ. અત્યારે તમે ફરી નજર કરો નિફ્ટીમાં 25,550ની ઉપર તમે ગયા, પરંતુ ઉપલા સ્તરથી દબાણ આવ્યું. ફરી તમે 25,530 ઉપર આવી ગયા છો, એટલે કે ઉપલા સ્તરથી દબાણ આવી રહ્યું છે. બસ જરૂરી છે કે હવે આજે 25,500 બ્રેક થઈને નીચે ના જવું જોઈએ, અને એક સમય ગયા બી તો ક્લોઝિંગ ના થવું જોઈએ. એટલે કે 25,500 ઘણો મહત્વનો સપોર્ટ નિફ્ટી માટે છે, અને બેંક નિફ્ટી માટે આપણે 57,500 આ બે એક મહત્વના સપોર્ટ છે જે આપણે અહીંથી ફોકસ કરીશું. યસ, ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. ઇન્ડેક્સ પર આપણે નજર કરી આગળ પછી સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીએ તે પહેલાં SR ઇક્વિસર્ચના શ્યામ રેલવાણી આપણી સાથે જોડાઈ રહ્યા છે. શ્યામ, સ્વાગત આપનું. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ઇન્ડેક્સની વાત કરી લઈએ. એક અવરોધ પર ફસાયો, પહેલાં નિફ્ટી, ત્યારબાદ બેંક નિફ્ટી પણ સાથે સાથે હવે જોઈન કરી રહ્યું છે. શું માર્કેટમાં તમે આવનારા સમય માટે મંદી જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન યશજી, ગુડ આફ્ટરનૂન યોમિકજી અને બધા વ્યુઅર્સને પણ ગુડ આફ્ટરનૂન. યશજી, જે રીતે માર્કેટમાં નિફ્ટીએ 25,800નું લેવલ પણ તોડીને એની નીચે ડિસાઇસિવલી અત્યારે ટ્રેડ કરી રહ્યું છે, તો એક સપોર્ટનું લેવલ હતું કે 650 થી 700ની એક રેન્જ હતી કે જ્યાં સારો એવો સપોર્ટ લઈ શકે. આપણે 2-3 વખત એ લેવલ ડિસ્કસ પણ કરેલું કે સારો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. એક વખત આપણે અગર જોઈએ તો 3 નવેમ્બરના દિવસે ત્યાં સપોર્ટ લઈને થોડું ઘણું ઉપર પોઝિટિવ બંધ આપવાનો ટ્રાય કર્યો હતો, પણ ફરીથી બીજા જ દિવસથી સેલિંગ પ્રેશર જોવા મળે છે આપણે બજારમાં. હવે અગર નિફ્ટીની વાત કરીએ, અગર પહેલો સપોર્ટ ઝોન અગર જોઈએ તો 500ની રેન્જની આસપાસ જ છે, જે રીતે ઓઆઈના ડેટા અને વગેરે બધું ડેવલપ થઈ રહ્યું છે. પણ અગર કોઈ ડિસેન્ટ સપોર્ટ ઝોન અગર નિફ્ટીમાં જોવા જઈએ તો 25,325 થી લઈને 25,450ની આ લગભગ 200 પોઈન્ટની રેન્જ રહેશે. માફ કરજો, 125 પોઈન્ટની રેન્જ રહેશે. એ સારો સપોર્ટ ઝોન તરીકે વર્ક કરશે, અને નિફ્ટી ત્યાંથી જે છે બાઉન્સ બેક લઈને અથવા એક યુટર્ન લઈને ફરી ઉપરની તેજી કન્ટિન્યુ કરે એવું ચાર્ટ ઉપર દેખાઈ રહ્યું છે હમણાં તો. ઓકે, સો ચાર્ટ્સ પર આ પરિસ્થિતિ ખાસ બનતી જોવા મળી રહી છે. શ્યામ સર, આપના હવે સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ પહેલાં. સ્ટોક સ્પેસિફિકમાં આજના દિવસ માટે છે આપણી પાસે એક અશોક લેલેન્ડનો સ્ટોક છે. વીકલી અને ડેલી ચાર્ટ ઉપર સારો લાગી રહ્યો છે. સ્ટોક અત્યારે 142ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આ જ લેવલે બાયની રેકમેન્ડેશન રહેશે. નીચેમાં સપોર્ટ તરીકે અથવા સ્ટોપ લોસ તરીકે 132 થી 134નું લેવલ વર્ક કરશે. ઉપરમાં 155 ને 165નું ટાર્ગેટ રહેશે. સ્ટોકમાં અગર તમે જુઓ ને તો ઓગસ્ટ મહિનાના 2024ના હાઈ અત્યારે સ્ટોક બ્રેકઆઉટ આપીને ઉપર સસ્ટેન થઈને અને બ્રેકઆઉટનું રીટેસ્ટ આપીને ફરીથી જે છે 140-42ના લેવલની ઉપર સસ્ટેન થવાનો ટ્રાય કરે છે. સ્ટોક અત્યારે બધા મોટી મૂવિંગ એવરેજ આપણે જે પણ જોઈએ 50ની છે, 100ની છે અથવા 200ની વીકલી અને ડેલી પર બધામાં એની ઉપર સસ્ટેન થાય છે અને ઓવરઓલ હાયર હાઈના પેટર્નમાં આગળ વધી રહ્યું છે. એટલે સ્ટોક મીડિયમ ટુ શોર્ટ ટર્મ માટે ચાર્ટ ઉપર સારું લાગી રહ્યું છે. ઓકે, તો અહીં આપણે વાત થઈ સ્ટોક સ્પેસિફિક કે જેમાં તમે નજર કરી કે આપણને એક અશોક લેલેન્ડ છે કે જેમાં આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. આપણે સ્ટોક પિક તરીકે અહીંયાથી શ્યામ સર તરફથી આપણને અહીંથી પસંદગી તરીકે ફોકસ કરીશું. હવે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક, તો તમે નજર કરો તો આજના દિવસે આપણને સારી એવી તેજીમાં આપણે વાત કરી લઈએ સૌથી પહેલાં, કારણ કે જો અમે જો આવો માર્કેટમાં પણ મજબૂતી બતાવી એવી સ્ટોક આપણે સૌથી પહેલાં વાત કરીએ તો એ છે એશિયન પેઇન્ટ. ઓલમોસ્ટ 5%ની તેજી. સવાર ઓપનિંગ દીક તમે જો અહીંયાથી આપણને તેજી જોવા મળી રહી છે. 5%ની તેજી સાથે 2600 લેવલ જાળવી રહ્યો છે. શ્યામ સર, કઈ રીતે તમે જોઈ રહ્યા છો એશિયન પેઇન્ટને? એશિયન પેઇન્ટમાં યોમિકજી અગર ચાર્ટ ઉપર જોઈએ તો વીકલી ચાર્ટમાં પણ અગર તમે જોશો ને તો 4 નવેમ્બર 2024નું એટલે ઓલમોસ્ટ 1 વર્ષ પહેલાનું જે આ જ સમય હતો કે જ્યાં ચાર્ટ ઉપર નેગેટિવ થોડું બ્રેકડાઉન આપીને સ્ટોક નીચે ગેપડાઉન ખુલ્યો હતો. મે બી રિઝલ્ટ ઇમ્પેક્ટ હતી અથવા એવું કંઈક હતું, મને જે રીતે ધ્યાન આવી રહ્યું છે. ત્યાંથી પછી સ્ટોકે નીચેની તરફ એક સપોર્ટ લીધો 2150ના ઝોનમાં. ત્યાંથી ધીરે ધીરે અત્યારે કન્સોલિડેટ થઈને ઉપરની તરફ ફરીથી 2500-2600ના લેવલની ઉપર સસ્ટેન થવાનો ટ્રાય કરે છે. સ્ટોક અહીંયાથી ઉપર અગર સસ્ટેન કરે છે, આ લેવલ જે છે થોડું ઇમ્પોર્ટન્ટ લેવલ તરીકે વર્ક કરશે, કેમ કે ગયા વખતે અગર જોઈએ તો 11 નવેમ્બર વાળા વીકમાં આ જ લેવલ હતું જ્યાંથી સ્ટોક છે થોડુંક નીચે પ્રેશર આવ્યું હતું.
સ્ટોક ફરીથી એ લેવલને રિક્લેમ કરી રહ્યો છે. 100 ડેની વીકલીમાં 100 EMA અને 200 ની EMA પણ 2650 ની આસપાસ છે. સ્ટોક એની ઉપર થોડું સસ્ટેન કરી જશે તો ફરીથી સ્ટોકમાં 2760 થી લઈને 2900 સુધીના લેવલનું પોટેન્શિયલ દેખાય છે. સ્ટોકમાં અત્યારે આ લેવલ 2600 નું જે રેન્જ છે એ થોડું સસ્ટેન કરવું ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓકે, તો એશિયન પેઇન્ટ્સ માટે વ્યૂ આ પ્રમાણે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. હા, આગળ વધીએ. આજે પરિણામોની બહુ મોટી ભરમાર હતી અને એક પછી એક તમે જુઓ ને તો ઘણા બધા પરિણામો જે છે તે આવતા જોવા મળેલા છે. એક ઝાયડસ લાઈફ સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ. પરિણામો જે આવ્યા હતા અને પરિણામ બાદ સ્ટોક જે છે તેમાં અત્યારે ફિલહાલ ઇમ્પેક્ટ આવી છે. નફો તમે જુઓ તો 911 કરોડથી વધીને 1259 કરોડ જોવા મળ્યો છે. સાથે સાથે તમે આવક વગેરે જુઓ તો આવકમાં પણ તમને ખાસો એવો વધારો જોવા મળી રહ્યો છે. 6123 કરોડનો આંકડો જોવા મળી રહ્યો છે. અને આમ પણ તમે જોયું ને તો છેલ્લા ઘણા સમયથી સ્ટોક રેન્જમાં તો પણ અત્યારે ફિલહાલ પ્રોફિટ બુકિંગ છે સ્ટોકમાં માર્કેટની સાથે સાથે અને લગભગ 3% નીચે છે. ઝાયડસ લાઈફ સરખી રીતે જુઓ છો પરિણામ બાદ? ઝાયડસ લાઈફમાં યશજી છે ને, તમે ડેલી ચાર્ટ ઉપર જોશો તો એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન ટાઈપનું બનાવીને નીચે આજે બ્રેકડાઉન આપી રહ્યું છે. નેકલાઇનનું પણ આજે બ્રેકડાઉન લગભગ આપણે જોઈએ તો 940 ની નીચે અગર ક્લોઝ આપે છે તો એ બ્રેકડાઉન થોડું કન્ફર્મેશન જેવું આવશે. પ્લસ ટ્રેન્ડ લાઇનનું પણ આપણે જે રીતે જોઈએ તો એનું બ્રેકડાઉન જ છે. સ્ટોકમાં ટેકનિકલી બધી રીતે થોડુંક અત્યારે નેગેટિવ ઝોનમાં જતો દેખાઈ રહ્યો છે. EMS પણ અગર આપણે ડેલી ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો 100 ની 200 ની બધી EMA ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. નજીકમાં સ્ટોકને 920 ની અરાઉન્ડ એક સપોર્ટ મળી શકે છે. કોઈની પાસે હોય તો એ લેવલને એઝ અ સ્ટોપ લોસ તરીકે વર્ક કરીને હોલ્ડ કરી શકે છે. અથવા જ્યાં સુધી સ્ટોક આજનો હાઈ છે 998 વાળો, એટલે આપણે રાઉન્ડ ફિગરમાં કહીએ જ્યાં સુધી 1000 ની ઉપર ટકે નહીં ત્યાં સુધી નવી તેજી તો નહીં જોવા મળે. કોઈની પાસે હોય તો 920 ના સ્ટોપ લોસ થી એકવાર ધ્યાન રાખી શકે છે. નવી તેજી માટે 1000 ના લેવલની ઉપર સસ્ટેન કરે પછી ધ્યાન રાખીશું. ઓકે, નવી તેજી માટે અહીંયાથી 1000નું લેવલ છે જે ઘણું મહત્વનું છે, જેને પાર જતાં આપણે અહીંથી ફોકસ કરીશું. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો પરિણામ બાદ આજે એક સ્ટોક છે કે જેમાં આજે એક ભારે કડાકો જોવા મળ્યો, એ છે ગોદરેજ પ્રોપર્ટીઝ. તમે જુઓ તો સ્ટોક આજે સારી એવી મજબૂતીમાં પોઝિટિવ કારોબાર કરી હતો. 2312 રૂપિયાના જે હાઈ બન્યા, જેવા પરિણામ અનાઉન્સ થયા તમે જો ઉપરથી ધડામ કરતો સ્ટોક નીચે પડ્યો. હાલ તમે જોશો સ્ટોકમાં 3.5% ઘટાડો છે, 2200 ની નજીક આપણને આવી ગયો. કંપનીના પરિણામ તમે નજર કરો, નફો 335 કરોડથી 405 કરોડ વધ્યો છે. નફો વધ્યો છે કારણ કે તમે જો કંપનીની અન્ય આવક વધી છે. બાકી તમે જો કંપનીની આવક 1093 કરોડથી ઘટીને 740 કરોડ આવી. તમે નજર કરો કંપનીના ઇબિડા કંપનીને 35 કરોડ પોઝિટિવ હતા, એની જગ્યાએ તમે જો કંપનીને 500 કરોડથી પણ વધારે ખોટ આવી છે ઇબિડામાં. અને તમે અન્ય આવક જે વધી છે 253 કરોડથી 1200 કરોડ, જેના કારણે પોઝિટિવ નફો આવ્યો છે, એટલે કે નફામાં ગ્રોથ જોવા મળ્યો છે. કઈ રીતે સર તમે પરિણામ જોયા અને સ્ટોક ઉપર આપણે કઈ રીતે રિકમેન્ડેશન તમે જોઈ રહ્યા છો? લાગે છે કે આ ઘટાડાને ખરીદી તરીકે જોઈશું કે વેઇટ કરીશું સર? ગોદરેજ પ્રોપર્ટીમાં યોમિકભાઈ જોઈએ ને ચાર્ટ ઉપર તો 21 ઓક્ટોબર થી લઈને લગભગ અત્યાર સુધી 10 થી 12 ટ્રેડિંગ સેશનમાં એક સ્ટોક રેન્જમાં હતો. 2265 થી લઈને 2340-50 રૂપિયાની એક રેન્જમાં હતો. સ્ટોકે આજે રિઝલ્ટ પછી બ્રેકડાઉન આપ્યું છે, પણ સ્ટોકમાં અત્યારે 200 ડેની મૂવિંગ એવરેજની બિલકુલ લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. પ્લસ થોડુંક પણ નીચે જાય છે તો 2150-60 ના ઝોનમાં 100 EMA અને 50 EMA પણ સપોર્ટ કરવા માટે રેડી છે. એટલે સ્ટોકને અત્યારે મલ્ટિપલ સપોર્ટ લેવલ તો દેખાઈ રહ્યા છે. હવે સ્ટોક ક્યાંથી બાઉન્સ બેક કરે છે એ જોવાનું થોડું ચાર્ટ ઉપર ઇમ્પોર્ટન્ટ રહેશે. કોઈ પણ આપણે અગર 1 અવરની કેન્ડલ અથવા તો પછી 15 મિનિટની કેન્ડલ રિવર્સલ બતાવે છે તો થોડા એના સ્ટોપ લોસ થી એન્ટ્રી લઈ શકાય. પણ ઉપરની તરફ આજે 2260 થી 2340 વાળો ઝોન છે એ ક્લિયર કરીને ઉપર સસ્ટેન નહીં કરે ત્યાં સુધી નવી તેજી નહીં, સ્ટોક કદાચ મે બી રેન્જ બાઉન્ડ થઈ જશે. 2160 થી લઈને 2300 રૂપિયાની રેન્જમાં અત્યારે ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે. ઓકે, સો 2160 થી 2300ની રેન્જમાં અત્યારે ફિલહાલ ફસાયેલો છે અત્યારે સ્ટોક. નજર રાખીશું. આજે એસી, ફ્રીજ આ તે બધી કંપનીઓમાં જબરદસ્ત વેચવાલી છે. બ્લુ સ્ટાર તમે જુઓ 6% નીચે, વોલ્ટાસની અંદર હેવી વેચવાલી આપણને જોવા મળી. ત્યારબાદ તમે LG ઇલેક્ટ્રોનિક્સ રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક જુઓ તો ત્યાં પણ વેચવાલી છે. બેઝિકલી અત્યારે જે પ્રકારે માહોલ બદલાયો છે, મોસમમાં જે પરિવર્તન છે, મે બી પોસિબલ છે કે માર્કેટ્સ તેને ડિસ્કાઉન્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. શ્યામ સર, વ્હાઇટ ગુડ્સમાંથી તમને કોઈ સ્ટોક અત્યારે કન્ઝ્યુમર ગુડ્સ વ્હાઇટ ગુડ્સમાંથી કોઈ પસંદ અત્યારે? કેમ કે બધામાં જ વેચવાલી અક્રોસ ધ બોર્ડ જોવા મળી છે આજે. ઇવન તમે જો PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ લઈ લો કે પછી તમે ડિક્સન ટેકનોલોજીસ, આ બધા જ સ્ટોક્સ જુઓ તો ત્યાં પણ થોડી ઇમ્પેક્ટ જરૂર જોવા મળી છે.
યસજી, આપણે અગર બ્લુ સ્ટારની વાત કરીએ તો બ્લુ સ્ટાર અમારી રડાર પર પણ હતો. ખાસા ટાઈમથી કન્સોલિડેશન ઝોનમાં હતો. અગર જોઈએ ને તો 200 ડેની મૂવિંગ એવરેજ ઉપર 1850 થી લઈને 2000 ની રેન્જમાં 150 રૂપિયાની રેન્જમાં એ કન્સોલિડેશન સારું એવું હતું. વારે ઘડીએ સ્ટોક એ રેન્જની આસપાસ જ ટ્રેડ કરી રહ્યો હતો. અમે 2025 ની આસપાસ એક બ્રેકઆઉટના વેઇટ કરી રહ્યા હતા, પણ આજના દિવસે સ્ટોકે નીચેની તરફનું જે છે કન્સોલિડેશનનું બ્રેકડાઉન આપ્યું છે અને બધી મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરતો દેખાય છે. સ્ટોકમાં એક નાના મોટા રિવર્સલની ટ્રાય કરીશું, કેમ કે સ્ટોક ફંડામેન્ટલી સારો છે. ઓવરઓલ અગર જોઈએ તો હાયર લોના પેટર્નમાં સ્ટોક આગળ વધી રહ્યો હતો, પણ ખાસા ટાઈમથી અગર જોઈએ તો 2024 થી છે સ્ટોક થોડુંક સાઇડવેઝ તરીકે બિહેવ કરે છે. સ્ટોકમાં એક નજીકમાં અગર જોવા જઈએ તો 1730 1750 ના લેવલની આસપાસ 1700 થી 1750 ના લેવલની આસપાસ એક સારો એવો સપોર્ટ મળી શકે છે. મે બી અહીંથી 80-90 રૂપિયા સ્ટોક બીજો કરેક્ટ થઈ શકે છે. ત્યાંથી અગર રિવર્સલ બતાવે છે તો કોઈ પણ ડેલી કેન્ડલ ઉપર સારું રિવર્સલ દેખાય છે તો એન્ટ્રી માટે પ્લાન કરીશું. પણ સ્ટોકમાં એ છે કે ફરી જ્યારે રિવર્સ થઈને ઉપરની તરફ આવશે તો આ બધી મૂવિંગ એવરેજની નીચે જ્યાં સુધી છે ત્યાં સુધી થોડું એક હર્ડલ ફેસ કરી શકે છે સ્ટોક. ઓકે, તો આપણે અહીંયા વાત થઈ બ્લુ સ્ટાર કે જ્યાં આપણા સૌકોનેથી ફોકસ હોવું જોઈએ. બીજો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો શ્યામ સર, તમને યાદ હોય તો આપણે જ્યારે 30 ઓક્ટોબરના રોજ જ્યારે આપણે મળ્યા હતા ને ત્યારે મેં તમને ચેન્નઈ પેટ્રોલિયમ વિશે પૂછ્યું હતું. સ્ટોકમાં સારી એવું બ્રેકઆઉટ હતું અને તમે એવું કીધું હતું કે તમને સ્ટોક પસંદ છે અને સારી એવી તેજી આપણને જોવા મળી શકે છે. મને યાદ છે ત્યાં સુધી તમે મને ટાર્ગેટ કંઈક 858 રૂપિયાને કીધા હતા અને અત્યારે સ્ટોક 1000 પાર જતો રહ્યો છે, નવા ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યો છે. એટલે કે સર તમે જે કીધું હતું એ ટાર્ગેટ તો અચીવ થઈ ગયો છે. હવે આગળ શું? હવે હજુ પણ તમે પોઝિટિવ જ છો કે હાલ હવે વેઇટ એન્ડ વોચ કરીશું ન્યૂનતમ સ્તર માટે સર? યોમિકજી, ચેન્નઈ પેટ્રોલિયમના ચાર્ટ ઉપર જે રીતે જોઈએ ને તો આ 31 ઓક્ટોબરે જે રીતે સારી એવી સ્ટોકે મૂવ આપી હતી 870 ની ઉપર વન વે 1000 સુધીની મૂવ આપી હતી. એના પછી આ 2 થી 3 દિવસ ઇનસાઇડ બાર જેવી કેન્ડલો કરી છે. આજના દિવસમાં એક વખત ઉપરની તરફ 1000 ની ઉપર ગયું, 1018 સુધી ઉપર ગયું, પણ થોડુંક નીચે આવે છે. પણ સ્ટોકમાં ઓવરઓલ સ્ટ્રક્ચર સારું લાગી રહ્યું છે. 937 અથવા 930 થી 937 ના ઝોનમાં સ્ટોપ લોસ તરીકે રાખીને કોઈની પાસે પોઝિશન હોય તો હોલ્ડ કરી શકાય. ઉપરમાં હજુ સુધી 1075 સુધીના લેવલ આવતા હોય એ રીતે દેખાઈ રહ્યું છે. તેજી બિલકુલ કન્ટિન્યુએશનમાં છે અને 1075 ની ઉપર પણ જો સ્ટોક સસ્ટેન કરે છે તો બીજા 100 રૂપિયાની તેજી 1177 સુધીના લેવલ સ્ટોકમાં દેખાઈ રહ્યા છે. પોઝિટિવ મોમેન્ટમમાં છે. સ્ટોક હોય તો બિલકુલ હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો સ્ટોકમાં હજુ પણ હોલ્ડ કરી રાખવાની સલાહ બનતી જોવા મળી રહી છે. ચેન્નઈ પેટ્રો આજે પરિણામ બાદ અગેઇન એક્શન અહીંયા પણ ખાસ બનતું જોવા મળેલું છે. આજે મેટલ સ્ટોક્સમાં હેવી પ્રોફિટ બુકિંગ જોવા મળેલું છે અને એક કારણ હિન્દાલ્કો છે, પરિણામ બાકી છે. પણ અન્ય એક સમાચાર હતા રિસેન્ટલી કે કોપર, એલ્યુમિનિયમ આ બધા પર ડ્યુટી વધારવા માટે નાણાં મંત્રાલય ડિમાન્ડ કરી રહ્યું છે. બેઝિકલી નાણાં મંત્રાલય પાસે ડિમાન્ડ કરવામાં આવી છે એમ આપણે કહેવું જોઈએ. અને જે કોપરની ઇમ્પોર્ટ ડ્યુટી છે તે 5%થી વધારીને 7% કરવામાં આવી છે, જેથી ડોમેસ્ટિક કન્ઝમ્પશન વધે. અને એલ્યુમિનિયમ પરની જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તે વધારીને 15% કરી દેવામાં આવે તેવી ડિમાન્ડ પણ અહીંયાથી ખાસ કરવામાં આવી છે. અત્યારે ફિલહાલ એલ્યુમિનિયમ પર કંઈક 7.5%ની ડ્યુટી લાગે છે. હવે આવી સ્થિતિમાં ડોમેસ્ટિક કન્ઝમ્પશનને સપોર્ટ કરવા માટેનું ફોકસ છે. શ્યામ સર, પહેલાં નિફ્ટી મેટલ જોઈ લો તમે, અને કોપર એલ્યુમિનિયમ બે સ્ટોક્સ છે એટલે ઓબ્વિયસલી હિન્દ કોપર અને એલ્યુમિનિયમ માટે પછી જો તમને કોઈ સ્ટોક પસંદ હોય તો આ બધાની વાત આપણે કરી લઈએ. શ્યામ સર, નિફ્ટી મેટલમાં યશજી જે રીતે અગર જોઈએ વાત કરીએ તો અત્યારે ઇન્ડેક્સ 10,300 ના લેવલની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે અને ઉપરમાં આગળ જોઈએ તો 2024 અને 2024 મે અને 2024 ઓક્ટોબરમાં બે વખત ઓલ ટાઈમ હાઈ ટચ કર્યો હતો અને એનું બ્રેકઆઉટ આપણે અગર જોઈએ તો આ ગયા મંથમાં ઓક્ટોબરમાં આપ્યું અને એની ઉપર સારી એવી તેજી બતાવીને 10,800 ની આસપાસ સુધી ઇન્ડેક્સ ગયો. લગભગ 3 દિવસથી થોડું કરેક્શન બતાવી રહ્યો છે, પણ ઓલ ટાઈમ હાઈની નજીક છે. પ્રીવિયસ જે સ્વિંગ હતી, પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ હતા એ ઝોનમાં સ્ટોક છે અત્યારે. અને એક કરેક્ટિવ મૂવ તરીકે જોઈ શકાય. જ્યાં સુધી આ મેટલ ઇન્ડેક્સમાં અગર 10,000 ના લેવલ ઇન્ટેક છે ત્યાં સુધી ફક્ત એક પ્રોફિટ બુકિંગ ઝોન તરીકે જોઈ શકાય છે. ઇન્ડેક્સ ફરીથી થોડું રિબાઉન્ડ થાય એ રીતનું લાગી રહ્યું છે ચાર્ટ ઉપર. ચાર્ટ અત્યારે કોઈ રીતે ડિસ્ટર્બ થયેલા દેખાતા નથી. ટેકનિકલ જ્યાં સુધી 10,000 ની નીચે નહીં જાય ઇન્ડેક્સ ત્યાં સુધી તો એમાં રિવર્સલની પૂરી શક્યતા રહેશે. અને વાત કરીએ એલ્યુમિનિયમ સ્ટોકની તો લગભગ 2 કે 3 વીક પહેલા આપણે અહીંયા જ આપણા પ્લેટફોર્મ ઉપર નેશનલ એલ્યુમિનિયમ પણ ડિસ્કસ કર્યો હતો. મેં સ્ટોક પસંદગીમાં આપ્યો હતો 220 ના લેવલની આસપાસ ખરીદીની રાહ હતી. 250 ને 260 નું ટાર્ગેટ હતું. સ્ટોકમાં અગર વાત કરીએ તો 240 ના લેવલ ટેસ્ટ કરીને અત્યારે 231 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. નેશનલ એલ્યુમિનિયમ પણ અત્યારે પણ અહીંથી રિવર્સલ માટે સારો લાગે છે. આજના લોના
એસએલ થી અગર કોઈને નવી એન્ટ્રી કરવી હોય તો એકવાર એ પણ કરી શકે છે. ચાર્ટ ઉપર અત્યારે કશું ડિસ્ટર્બ થયેલું દેખાતું નથી. સ્ટોકમાં ફરીથી 250-260 સુધીના લેવલ આવવાની પૂરું પોટેન્શિયલ દેખાઈ રહ્યું છે. કઈ કન્સોલિડેશન ઝોન છે 220 વાળું. હવે એક કામ કરીશું, અગર સ્ટોક કોઈની પાસે હોય નેશનલ એલ્યુમિનિયમ આપણે રેકમેન્ડેશન થી લીધું હોય, પ્લસ જે રીતે ન્યૂઝ અત્યારે આવી રહ્યા છે માર્કેટમાં, તો સ્ટોકને એસએલ ને છે આપણે એકવાર કોસ્ટ ટુ કોસ્ટ લાવીને 220 રૂપિયાના ઝોનની આસપાસ લઈ આવીશું અને રાઇટ હોલ્ડ કરીશું એમાં. કે સવ્યુ આ પ્રમાણે કોપર, એલ્યુમિનિયમ આ બધા જ સમાચારોની વચ્ચે સ્ટોક્સ પર બની રહ્યું છે, નજર રાખીશું. માર્કેટ સો ફાર ઇન લાઇન છે, કોઈ ખાસ પરિવર્તન નથી, બસ થોડું એવું દબાણ ફરી એકવાર વારંવાર બતાવી રહ્યું છે ઉપલા સ્તરોથી, ધ્યાન રાખીશું. એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે, વિરામ લઈએ અને વિરામ બાદ આ રજૂઆત આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. સોફા રેન્જમાં છીએ 25,550, 515ના લો બનાવ્યા છે નિફ્ટીએ. સેન્સેક્સ આજના લો છે 83,330, અત્યારે 83,440 પર કામકાજ. બેંક નિફ્ટી અત્યાર સુધીમાં લો બન્યા છે 57,521. રિકવરી કમ્પેરેટિવલી બેંક નિફ્ટીએ વધુ સારી કરી છે, પણ દબાણ પણ આજે સૌથી વધુ બેંક નિફ્ટીમાં જ આવ્યું હતું. આ જસ્ટ ખાલી તમને હાઇલાઇટ આપી દઈએ. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ મિડ કેપ અને સ્મોલ કેપમાં છે. શ્યામ સર, મિડ કેપ અને સ્મોલ કેપના ચાર્ટ્સ તો આપણે ચર્ચા કરીશું જ, પણ આવો આપણી સાથે જેપ ફિનસર્વના વરુણ પટેલ પણ જોડાઈ ગયા છે. વરુણ સર, આપનું પણ સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. હવે માર્કેટની જ વાત કરી રહ્યા હતા, તો સૌથી પહેલાં માર્કેટની તમારી કમેન્ટ્રી જાણી લઈએ. તમે ઓલરેડી ઘણા સમયથી માર્કેટ પર થોડો નેગેટિવ મત જરૂર ધરાવી રહ્યા હતા અને સૌથી વધુ પ્રોફિટ બુકિંગ અત્યારે મિડ કેપ સ્મોલ કેપમાં પણ છે, તો તેની પણ વાત સાથે સાથે કરી લઈએ. પહેલાં પ્રાઇમ ઇન્ડેક્સ, જે આપણા પ્રાઇમ ઇન્ડાઇસિસ છે ત્યાંથી ચર્ચાની શરૂઆત કરીએ. વરુણ સર. સો યશભાઈ, તમને વ્યોમિકને અને તમારા વ્યુઅર્સને વેરી ગુડ આફ્ટરનૂન. સો જે રીતે તમે વાત કરી એ રીતે માર્કેટમાં પ્રેશર જોવા મળી રહ્યું છે. અક્રોસ ધ બોર્ડ આપણે જોઈ રહ્યા છીએ કે સિવિયર પ્રેશર જોવા મળી રહ્યું છે. ઇન્ડેક્સિસમાં વધારે પ્રેશર જોવા મળી રહ્યું છે, બટ જો તમે જુઓ તો એક ગ્રીન શૂટ એ છે કે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક કે જેના રિઝલ્ટ સારા આવી રહ્યા છે એમાં ક્યાંક સારી તેજી થઈ રહી છે. બટ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જો તમે જોશો તો મને યાદ છે કે આ વીકમાં જ્યારે હું સ્ટુડિયો પર હતો એ વખતે વાત થઈ હતી કે જે રીતે સ્ટ્રક્ચર નિફ્ટીનું વીક થઈ ગયું હતું એ રીતે જોતા ડેફિનેટલી લાગતું હતું કે નિફ્ટીમાં એકવાર જરૂરથી વીકનેસ આવશે. અને જે રીતે આજે સ્ટ્રક્ચર ડેવલપ થયું છે એ રીતે મને એવું લાગે છે કે નિફ્ટીની જે રેન્જ છે એ 25,350થી લઈને 25,800ની વચ્ચે રહેશે. અને રિઝલ્ટ સિઝન જે રીતે તમે જાણો જ છો કે ઓલમોસ્ટ હવે ખતમ થવાની નજીક જઈ રહ્યું છે અને રિઝલ્ટ માર્કેટની એક્સપેક્ટેશન મુજબ જ છે. કોઈ વધારે સરપ્રાઇઝ કરે, ખાસ કરીને રાજકીયમાં કોઈ સરપ્રાઇઝ કરે એવા રિઝલ્ટ નથી આવ્યા. સેકન્ડલી જો તમે જુઓ તો આવતીકાલે MSCI ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સનું રિબેલેન્સિંગ અનાઉન્સ થશે. એમાં ઇન્ડિયાના વેટેજ ઉપર જે ઇમ્પેક્ટ આવશે એનાથી પણ આપણે માર્કેટમાં વોલેટિલિટી જોઈશું. હાલ પૂરતી મારી અપેક્ષા છે કે ઇન્ડિયાનું વેટેજ કોઈ મોટું ઘટશે નહીં, એક માર્જિનલ ઘટી યા વધી શકે છે. બટ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જો તમે જોશો તો એફઆઈનો જે ફ્લો છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે માર્કેટને એક સસ્ટેનેબલ બુલ રન આપવા માટે. અને એફઆઈ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી વેચી રહ્યા છે. હા, એમની વેચાણ જે છે ઇન્ટેન્સિફાઈ નથી થયું, બટ એટલીસ્ટ એ લોકો વેચી રહ્યા છે, તો એમના વેચાણની વચ્ચે માર્કેટ નવો હાઈ પાડે કે માર્કેટમાં મોટી તેજી આવે એવી અપેક્ષા નથી. ઓકે, આપણે અહીંથી વાત થઈ માર્કેટના મેઇન ઇન્ડેસિસ વિશે. આપણે અહીંથી જાણવી લીધું કે સેન્ટિમેન્ટ ઉપર નજર કરી લીધી. સર, સ્ટોક સ્પેસિફિક પણ જણાવી દો. સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ ફોકસ કરીશું સર? સો જે રીતે મેં કહ્યું એમ કે મિડ કેપ અને સ્મોલ કેપમાં ક્યાંક ગ્રીન શૂટ જોવા મળી રહ્યા છે, સારા રિઝલ્ટ આવ્યા, સારી તેજી થઈ રહી છે. એ રીતે હું કહીશ ફ્લેર કરીને એક કંપની છે, આપણે જે રીતે જાણીએ છીએ કે જે બોલ પેન વગેરે બનાવે છે અને એમાં જે સારો મૂવ આવ્યો છે, ટેકનિકલ ચાર્ટ પર સ્ટ્રક્ચર બહુ સારું છે. EMA 2050નું બ્રેકઆઉટ બતાવે છે, તો એ સંસમાં મને એવું લાગે છે અહીંયાથી સારી તેજી અહીંયાથી ઓર થઈ શકે છે. 305 રૂપિયાનું એસએલ રાખવાનું રેકમેન્ડેશન આપીશ. ઉપરમાં 365-375ના લેવલ આવનારા 1 થી 2 વીકમાં આવે એવું લાગે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર ઇન્ડેક્સ અને સ્ટોક સ્પેસિફિક યથાવત રાખીશું. સ્ટોક સ્પેસિફિક ચર્ચાને આગળ યથાવત રાખીએ. અત્યારે ફિલહાલ એક પછી એક ઘણા બધા પરિણામો જે છે તે આજના દિવસે આવતા જોવા મળેલા છે. એક પરિણામ બાદ સ્ટોક જે સરસ ચાલ્યો છે તે છે પેટીએમ. ચાર્ટ્સ પર આપણે શ્યામ સર તમારા પાસે લઈને આવીએ. સારું એક્શન જોવા મળ્યું છે અને ખરીદારી વોલ્યુમ સાથેની ઇન્ફેક્ટ જોવા મળેલી છે. એટલે પહેલાં તો સમજાવી દો એક વખત પેટીએમ તમને શ્યામ સર ચાર્ટ્સ પર કેવો લાગે? યજી, પેટીએમ અગર મોટા ટાઈમ ફ્રેમ ઉપર વાત કરીએ, વીકલી ચાર્ટનું સ્ટ્રક્ચર અગર જોઈએ ને તો ચાર્ટ અત્યારે ઉપર
1282 ની ઉપર સસ્ટેન છે ત્યાં સુધી સારા લાગી રહ્યા છે. 1282 ના લેવલ પછી એકવાર 1150 સુધી જે સ્ટોકે ડીપ કર્યું હતું, કેમ કે પ્રીવિયસ છે સ્વિંગ હાઈ ત્યાં સુધીના જ હતા, 1350 ના લેવલના હતા. સ્ટોકે 1300 રૂપિયા સુધી એટેમ્પ કરીને 1150 સુધી ડીપ કરીને ફરીથી એ લેવલને રિક્લેમ કરીને ઉપરની સાઈડ સસ્ટેન કરવાનો ટ્રાય કરે છે. સ્ટોક અત્યારે તો ટેકનિકલ આપણે વ્યૂ અગર જોઈએ તો પોઝિટિવ ટેરિટરીમાં દેખાઈ રહ્યો છે. 1370 ની ઉપર કન્ફર્મેશન વધારે સારું આવશે. ઉપર સ્ટ્રોંગલી અગર હોલ્ડ કરીને ટકીને ક્લોઝ આપે છે તો ઉપરની તરફ અગર જોઈએ તો 1590 1600 ના ઝોનમાં ઉપરની તરફ જગ્યા ખુલી જાય છે સ્ટોકને. અગર કોઈની પાસે હોય તો નીચેમાં 1250 થી લઈને 1260 ના લેવલને ધ્યાનમાં રાખીને તેજી હોલ્ડ કરી શકે છે. મેજર લેવલ નીચે 1100 નું છે એ સપોર્ટ તરીકે વર્ક કરશે આમાં. ઓકે, તો આ વાત આપણે પેટીએમ કે જે આપણા સૌકોની ફોકસ હોવું જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક જો તમે નજર કરો તો અત્યારે આપણને ક્લીન સાયન્સ મારે જરૂરથી એની વાત કરવી છે. વરુણ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ. આપણે ખ્યાલ છે 2021માં સ્ટોકનું લિસ્ટિંગ થયું, 1617 આજુબાજુ લિસ્ટિંગ થયું. એ બાદ આપણને વન વે તેજી પણ જોવા મળી હતી. ઇવન 2021ના એન્ડ સુધીમાં સ્ટોક તમે જુઓ તો આપણને ઉપરની તરફ 2700 સુધી ગયો હતો. પછી તમે જુઓ સર, વન વે જે ઘટ્યો છે અત્યારે સ્ટોક નવા લો બનાવી રહ્યો છે. 1000ની નીચે જતો રહ્યો સ્ટોક તમે નજર કરો, 960ના ઓલ ટાઈમ લો ઉપર કારોબાર કરી રહ્યો છે. સતત વેચવાલી જોવા મળી છે. પરિણામ તમે જુઓ કંપનીના આવ્યા તો પરિણામ પણ એટલા કોઈ ખાસ નથી. નફો તમે જો 59 કરોડથી ઘટીને 55 કરોડ આવ્યો. આવક મામૂલી વધારો છે. EBITDA 2.5% ઘટ્યા છે અને માર્જિન પણ તમે જોશો તો આપણને એક ડિક્લાઇનિંગ જોવા મળી રહ્યા છે. ક્લીન સાયન્સ કઈ રીતે સર જોઈશું, જેણે હજુ પણ માની લો સર, ઘણા બધા ઇન્વેસ્ટર્સ એવા પણ હોય છે સર કે જે આઈપીઓમાં પૈસા રોકે છે, પછી એ લોકો લોંગ ટર્મ સુધી મૂકી જ રાખતા હોય છે. 5-10 વર્ષ સુધી આઈપીઓના પૈસા તેઓ નથી કાઢતા. પરંતુ આમાં જો કોઈ અહીંથી રાખ્યા હોય હજુ સુધી, તે લોકો માટે સર શું સલાહ રહેશે? સો વ્યોમિક, ઘણીવાર મેં આ વસ્તુની ડિસ્કશન ઓલરેડી કરેલી છે અને મેં કહ્યું છે કે માર્કેટમાં પી એક્સપાન્શન અને કોન્ટ્રાક્શનની સાયકલ ચાલતી હોય છે અને ક્લીન સાયન્સ એક ક્લાસિકલ એક્ઝામ્પલ છે પી કોન્ટ્રાક્શનની સાયકલમાં. કંપનીના પ્રોફિટમાં જો તમે જુઓ તો કોઈ મોટો સિગ્નિફિકન્ટ ઘટાડો નથી આવી રહ્યો, બટ કંપનીના પ્રાઇસમાં મોટો સિગ્નિફિકન્ટ ઘટાડો આવી રહ્યો છે. બિકોઝ માર્કેટ જે રેટ ઉપર એનું ગ્રોથ એક્સપેક્ટ કરતું હતું એ લેવલનો ગ્રોથ, એ રેટ ઉપર ગ્રોથ આપવા માટે કંપની સફળ થઈ શકી નથી. બિકોઝ ઓફ દેટ રીઝન માર્કેટ એને પનિશ કરી રહ્યું છે. અને જે રીતે સિચ્યુએશન બની છે ચાર્ટ ઉપર, એ રીતે જોતા ડેફિનેટલી મને લાગે છે અહીંયાથી વીકનેસ ઓર આગળ વધશે. બિકોઝ ટેકનિકલ ચાર્ટ ઉપર જે પ્રોફિટ બુકિંગનું જે લેવલ્સ બન્યા છે અને જે રીતે વોલ્યુમ એક્ટિવિટી વધી છે અને નીચે એના 52 વીક હાઈની નજીક સ્ટોક ટ્રેડ કરી રહ્યું છે, એ રીતે જોતા મને એવું લાગે છે અહીંયાથી ફર્ધર 10 થી 15% ઘટાડા આવી શકે છે. અને આ સ્ટોક થકી હું એવું બધા ક્લાયન્ટને કહેવા માંગીશ કે કોઈ બી શેર કોઈ બી પ્રાઇસ ઉપર સારો નથી હોતો. કંપની સારી કે ખરાબ નથી હોતી, એની વેલ્યુએશન સારી કે ખરાબ હોય છે. સારી વેલ્યુએશન પર સ્ટોક લેવાનું જરૂરથી તમે પ્રયત્ન કરો. અને જો સ્ટોકમાં એક રિસ્ક મેનેજમેન્ટ કે એની એક્ઝિટ સ્ટ્રેટેજી તમારી પાસે ના હોય તો તમારા પૈસા બ્લોક થઈ જવાના ચાન્સીસ વધી જાય છે. અને ઓવરઓલ તમારું જે ROI રેટ ઓફ રિટર્ન છે એ પણ ઘણું ઘટવાના ચાન્સીસ વધી જાય છે. તો બિલકુલ રિસ્ક મેનેજમેન્ટ સાથે કામ કરો. અને કોઈ બી કંપનીમાં કોઈ બી ભાવ ઉપર પરચેસ કરવું કે એને લોંગ ટર્મ માટે સસ્ટેન રાખવું, એ સ્ટ્રેટેજી સાચી સ્ટ્રેટેજી નથી. કંપનીના વેલ્યુએશન્સ ને રિઝલ્ટને રેગ્યુલર ઇન્ટર્મ પર તમારે વેલ્યુ કરવા જોઈએ, એમનું એનાલિસિસ કરવું જોઈએ, એ જ સાચી સ્ટ્રેટેજી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. અત્યારે બહુ જ ધ્યાન રાખી સાવચેત રહીને રોકાણ કરવું જરૂરી બની રહ્યું છે. થોડા સમય પહેલાં NCCના પરિણામો આવ્યા. સ્ટોક ખાસો એવો કરેક્ટ થયો છે. શ્યામ સર, તમારા પાસે લઈને આવીએ સ્ટોક. 5% નફો ઘટ્યો છે, 163 કરોડથી ઘટીને 155 કરોડ થયો છે. ત્યારબાદ તમે જુઓ આવક જે છે તે 12.6% ઘટી છે. NCCના પરિણામો પર નજર કરી રહ્યા છીએ આપણે. 5196 કરોડથી ઘટીને 4543 કરોડ થયા. EBITDA 11.5% ઘટ્યા છે, 394 કરોડ. અને માર્જિન તમે જુઓ 8.5%થી વધીને 8.7% થયા. સો માર્જિન વધ્યા, બાકી બધામાં તમને નેગેટિવિટી. 6%થી વધુ ઘટ્યો હતો સ્ટોક. શ્યામ સર. યશજી, જે રીતે NCCમાં ચાર્ટ પર ટેકનિકલી ડિસ્કસ કરીએ તો આપણે 2 જૂન 2025નું એક વીક હતું. સ્ટોક ત્યાંથી છે કન્ટિન્યુશનમાં બિલકુલ 238 રૂપિયાથી વન વે ફોલ બતાવી રહ્યો છે. અને લગભગ 10 થી 15 વીકની એક રેન્જ હતી 200 થી લઈને 218ની. આજે એનું પણ બ્રેકડાઉન આપી રહ્યો છે. સ્ટોકમાં ખાલી પોઝિટિવ અગર હમણાં જોઈએ નજીકના ટાઈમ ફ્રેમ માટે તો 188 થી લઈને 176 નો એક બેન્ડ છે. સ્ટોકમાં સપોર્ટ લેવલ તરીકે વર્ક કરી શકે છે, કેમ કે ત્યાં વીકલી ટાઈમ ફ્રેમ ઉપર 200 EMA નું એક સપોર્ટ છે.
પ્લસ સ્ટોકે જે છે ઉપરમાં 314 થી લઈને નીચેની તરફ 170 સુધીનો ફોલ બતાવ્યો હતો, ત્યાંથી એક બાઉન્સ બેક આપીને ઉપરની તરફ થોડું પ્રાઇસ સસ્ટેન થવાનો ટ્રાય કર્યો હતો. એટલે 170-75 થી લઈને 186 ની બેન્ડ જે છે એક સપોર્ટ તરીકે વર્ક કરી શકે છે. સ્ટોક અગર એની પણ નીચે જતું રહે છે અને 170 નું લેવલ પણ સસ્ટેન નથી કરતું તો આવનારા દિવસમાં સ્ટોકમાં 138 ના લેવલ પણ આવી શકે છે. પોઝિટિવ મુવમેન્ટ માટે સ્ટોક અગર અહીંયાથી 170-185 વાળો ઝોન ટકાઈ રાખે છે, ત્યાં કોઈ પોઝિટિવ મુવમેન્ટમ અથવા ડેલી કેન્ડલ ઉપર કોઈ સારી એવી કેન્ડલ બનાવે છે અને એનું બ્રેકઆઉટ આપે છે તો એના સ્ટોપ લોસ થી આપણે હોલ્ડ કરી શકીએ, અથવા તો પછી પ્યોર કન્ફર્મેશન માટે 220 ની ઉપર જવા દેવાની રાહ જોઈશું આપણે. ઓકે, તો અહીંયા વાતથી આપણે એનસીસી કે જેમાં પરિણામ બાદ તમે જો એક આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમ સરે વાત કરી આપણે અહીંથી લેવલ સ્પેસિફિક ફોકસ કરીશું. બીજું તમે નજર કરો તો આજે હિન્ડાલ્કો શરૂઆતથી જ આપણને એક ટોપ લૂઝર્સ તરીકે જોવા મળી રહ્યો છે. 790 રૂપિયા ઉપર આજે આપણને કારોબાર કર્યો. ઇવન તમે આજે વોલ્યુમ પણ જોશો તો આપણને 2500 કરોડ રૂપિયા આજુબાજુ આપણને સ્ટોકમાં આજે વોલ્યુમ જોવા મળ્યું છે. વરુણ સર, કારણ તો આપણા સૌ કોઈને આજે ખ્યાલ આવી જ ગયો છે હિન્ડાલ્કોમાં ઘટાડા પાછળનો કે જે નોવેલિસના પરિણામ આવ્યા અને એમણે જે એમણે જે કહેવાય ને કે વાત પણ હતી જે કરી કે એમને જે અમેરિકાનો જે પ્લાન છે જે નોવેલિસનો કે એમાં જે અકસ્માત થઈ હતી એના કારણે ઓવરઓલ એમણે જે કેશ ફ્લો ઉપર નેગેટિવિટી જે જોવા મળી છે જેની અસર એમના પરિણામ ઉપર જોવા મળી છે. હવે ડિસેમ્બરથી તેઓ અહીંથી જે પ્લાન્ટનું જે ઉત્પાદન છે એ પણ શરૂઆત કરવાના છે. એટલે કે અત્યાર સુધી જે બી અહીંયાથી એમને જે તકલીફ પડી છે જેના કારણે કંપનીના પરિણામ ઉપર અસર પહોંચી અને એ જ કારણથી તમે જુઓ તો સ્ટોક આજે નવા હાઈથી નીચે આવ્યો છે અને એક્ઝેક્ટ 10 EMA ઉપર આવીને બચ્યો. કઈ રીતે સર જોઈશું હિન્ડાલ્કો? સો હું એવું માનું છું કે જે રીતે કોપરના પ્રાઇસીસ કોમેક્સ ઉપર ઇન્ટરનેશનલ કોમોડિટી માર્કેટ ઉપર વધી રહ્યા છે એ રીતે જોતા ડેફિનેટલી કોપર રિલેટેડ બધી જ કંપનીઓ ઘણા ફાયદામાં રહેશે. હિન્દાલ્કો ઇઝ વન ઓફ માય ફેવરેટ કંપની ઇન ધેટ સેગમેન્ટ. અને આપણે જરૂરથી જાણીએ છીએ કે જે રીતે નોવાલિસનો પ્લાન્ટ જે છે એમાં જે ઇવેન્ટ થઈ હતી એના કારણે જે એક વન ટાઈમ ઇમ્પેક્ટ આવી છે. બટ ઓવરઓલ જો તમે જુઓ તો મેનેજમેન્ટ કોન્ફિડન્ટ છે કે યુએસમાંથી ડિમાન્ડનું બહુ જ સારું એવું ઓપ્ટિમિઝમ છે અને આ રીઝનના કારણે મને એવું લાગે છે હિન્દાલ્કો કોમોડિટી સેક્ટરમાં અક્રોસ ધ બોર્ડ એક સારી પ્રિફર્ડ ચોઇસ હોઈ શકે છે. આજનું કરેક્શન મારા હિસાબથી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે અને આને એ રીતે જોવું જોઈએ. મારા હિસાબથી એક લોંગ ટર્મ પર્સપેક્ટિવ વ્યૂ બનાવવો જોઈએ અને એમાં 700 રૂપિયાના એસએલની સાથે પોઝિશન બનાવવાનું તમારે ટાર્ગેટ કરવો જોઈએ. ઉપરમાં મને એવું લાગે છે ઘણા સારા લેવલ આવનારા 1 થી 2 વર્ષની અંદર હિન્દાલ્કો બતાવી શકે છે. સો ધીસ ઇઝ ધ રીઝન મને એવું લાગે છે કે હિન્દાલ્કોમાં આ ઘટાડે અને દરેક ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનાવવી જોઈએ. બિલકુલ, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. 25,500 તોડવાની તૈયારીઓ કરી રહ્યા છીએ. 501ના લો નિફ્ટીએ બનાવી દીધા છે. બેંક નિફ્ટી સોફાર 57,521ના લો હતા, પ્રોટેક્ટ કરી રિકવર થયા હતા, બટ અગેઇન અહીંયા પણ ફેલિયર આવતું જોવા મળી રહ્યું છે. સૌથી વધુ ચિંતા આજે જે આપી રહ્યું છે તે નિફ્ટી મીડિયા સેક્ટર છે. હેવી વેચવાલી અહીંયા આપણને જોવા મળી. ત્યારબાદ ડિફેન્સ છે. નિફ્ટી ડિફેન્સના ચાર્ટ પર શ્યામસર નજર કરો. બહુ જબરદસ્ત રિટર્ન્સ આપ્યા બાદ પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે ડિફેન્સની અંદર અને એ પ્રોફિટ બુકિંગ ક્યાં સુધી જઈ શકે પહેલાં તો એ સમજવું જરૂરી બને છે અને ત્યારબાદ પછી કોઈ સ્ટોક સ્પેસિફિક કાઉન્ટર તમને પસંદ હોય નિફ્ટી ડિફેન્સમાં તો શ્યામસર તે પણ વાત કરીએ. યજી માફી ચાહીશ, કોઈ સોફ્ટવેરમાં કોઈ ઇશ્યુ આવી રહ્યો છે, ચાર્ટ રિફ્રેશ નથી થઈ રહ્યા તો પ્લીઝ જરા વરુણ સર આગળ. જી વરુણ સર, તમારા પાસે આવીએ. ડિફેન્સ ઓલરેડી ઘણી વખત ચર્ચા કરી છે. પહેલાં તો ચાર્ટ્સ જુઓ નિફ્ટી ડિફેન્સના અને કહો કે ક્યાં સુધી એટલીસ્ટ પ્રોફિટ બુકિંગ, કેમ કે અત્યારે ફિલહાલ 7,887 પર છીએ અને આજના લો જ ઇનફેક્ટ અત્યારે લો નવા બનાવ્યા 7,880 આસપાસના. તો પહેલાં તો એ લેવલ્સની વાત કરીએ ને કોઈ સ્ટોક બાય ડિપ્સ કરાવવા જેવું છે અત્યારે? તો યશભાઈ ડેફિનેટલી જો આપણે જોઈશું ને તો એવું ફીલ થઈ રહ્યું છે કે ડિફેન્સ સેક્ટર અચાનક જ માર્કેટનું જે કહેવાય ને કે ભાઈ ડાર્લિંગમાંથી કહેવાય કે દીવામાંથી કહી શકાય કે વિલનવાળી એન્ટ્રી થઈ ગઈ છે અને બહુ સરપ્રાઇઝિંગ વસ્તુ એ છે કે જબકે ગવર્મેન્ટ તરફથી જે કમિટમેન્ટ છે એ હજી પણ એટલું જ સારું છે અને અહીંયાથી રોબસ્ટ થવાના ચાન્સીસ છે. સો મારું લોજિક એ જ રહેશે જે મેં પહેલાં પણ કહ્યું તેમ કે અક્રોસ ધ વર્લ્ડ આપણને ડિફેન્સ બજેટ વધતા જોવા મળી રહ્યા છે અને હજી પણ વધશે આવનારા 2 થી 3 વર્ષ માટે અને એની એક ગુડ ઇમ્પેક્ટ આપણા પૂરી ડિફેન્સ ઇકોસિસ્ટમ પર પડશે. ગવર્મેન્ટ પીએસયુ એના કી બેનિફિશરી રહી શકવાના છે. બટ જે રીતે તમે કહ્યું એમ કે હાલ પૂરતું ચાર્ટ ઉપર જે સ્ટ્રક્ચર છે એ થોડું વીક બતાવી રહ્યું છે. જો હું તમને કહું તો છેલ્લા 2 થી 3 મહિનાના લોની નજીક ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યો છે. નીચેમાં મને એવું લાગે છે 7,200-300 એક સારું સપોર્ટ એરિયા બની શકે છે ઇન્ડેક્સ માટે અને ત્યાં દરેક લેવલ ઉપર મને એવું લાગે છે કે આ એક લેવલ એવું છે કે જ્યાં પણ તમે જરૂરથી બાય કરવાની ઓપોર્ચ્યુનિટી શોધી શકો છો.
અને આ લેવલ ઉપર પણ તમે ધીમે ધીમે સ્ટેગર મેનરમાં બાઇંગ કરવાની ઓપોર્ચ્યુનિટી શોધી શકો છો. આ બટ જે ગવર્મેન્ટ PSU છે એમના જગ્યાએ તમે પ્રાઇવેટ પ્લેયર્સમાં જરૂરથી તમારું ફોકસ વધારો. હાલ ગવર્મેન્ટ PSU જે રીતે મેં કહ્યું એમ કે પી કોન્ટ્રાક્શનની સાયકલ ઉપર થોડા જઈ રહ્યા છે, કન્સોલિડેશન થઈ રહ્યું છે, તો બેટર છે કે તમે પ્રાઇવેટ પ્લેયર ઉપર નજર રાખો જ્યાં આગળ તમને સારી ઓપોર્ચ્યુનિટી મળે છે. અહીંયાથી એકવાર માટે કદાચ માર્કેટનું મૂડ ઓર વીક થાય તો નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ એકવાર માટે 7,200 થી 300ની રેન્જમાં જઈ શકે છે. ત્યાંથી ફરીથી સપોર્ટ લઈને ફરીથી ઉપરની તરફ જર્ની કરશે એવી મારી અપેક્ષા છે. તમે કહેતા ને ડાર્લિંગમાંથી તો મેં કહ્યું એક્સ પહેલાં, પણ પછી હવે રાઇમ કરવું હોય તો ડોન કહેવું પડે. ડાર્લિંગ હતી પહેલાં, હવે ડોન બની ગયું, અલગ થઈ ગયું મૂડ. યમિક. જી બિલકુલ. તો અહીંયાથી આપણે વાત કરી લીધી સ્ટોક સ્પેસિફિક અને આપણે છે એથી સમજવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હવે તમે નજર કરો વાતોમાં 25,500 પણ તમે તોડી ચૂક્યા છો. 25,500 તોડીને આપણે એક્ઝેક્ટ 25,495નો લો બનાવ્યો. અને બેંક નિફ્ટી તમે નજર કરો તો જ્યારે ક્લોઝિંગનો ટાઈમ છે ત્યાં પણ એક ડેન્ટ જોવા મળી રહ્યું છે. 57,521ના લેવલ ઉપર ત્યાં પણ આવી ગયા છે. શ્યામ સર, હવે આજે આપણે એકદમ મહત્વના લેવલ ઉપર છે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને. OI ડેટા પ્રમાણે પણ જોઈએ તો આ બંને સ્ટ્રાઇક પ્રાઇસ છે. બેંક નિફ્ટીમાં 57,500, નિફ્ટીમાં 25,500 કે જ્યાં એક પુટ રાઇટર્સનો સપોર્ટ છે. હવે માની લો કે આ બ્રેક થઈ જાય છે, ચલો સ્વાભાવિક છે કે આજે તો 15 મિનિટ જ બાકી છે ક્લોઝ થવામાં. આવતીકાલે માની લો કે આની નીચે આપણે જઈએ છીએ તો આપણે કઈ રીતે વ્યૂ બનાવીશું સર? યોમિકજી, બેંક નિફ્ટીમાં આગળ જોઈએ તો આ જે ઝોન છે 57,500 થી લઈને 57,630 650 નો ઝોન એ એના પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ વાળો ઝોન છે. સ્ટોક એકવાર આપણે 24 ઓક્ટોબરના રોજ ત્યાં લો કરીને ફરીથી ઉપરની તરફ તેજી બતાવવાનો ટ્રાય કર્યો હતો, પણ 58,300 ના લેવલથી સેલિંગ પ્રેશર આવી જાય છે અને સ્ટોક આજે છે ફરી એના પ્રીવિયસ હાઈના ઓલ ટાઈમ હાઈના રેન્જને પણ ફરીથી એની નીચે જવાનો ટ્રાય કર્યો છે. અગર ઇન્ડેક્સની વાત કરીએ, બેંક નિફ્ટી અગર 57,500 ની નીચે સસ્ટેન થાય છે તો નેક્સ્ટ અગર ડિસેન્ટ સપોર્ટ જોઈએ તો 57,100 થી લઈને 56,700-800 નો એક રેન્જ છે. આ 350-400 પોઈન્ટની એક રેન્જ છે. ત્યાં એક બેંક નિફ્ટીને ડિસેન્ટ સપોર્ટ મળી શકે છે. એટલે અહીંયાથી અગર આ જોઈએ લેવલ કે 57,500 બ્રેક કરે છે તો નીચેની સાઈડ બીજા અહીંથી 400-500 પોઈન્ટની જગ્યા ખુલી જાય છે ઇન્ડેક્સમાં. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. વરુણ સર, એક પરિણામ જસ્ટ હમણાં જ આવ્યા છે. હિન્દ રેક્ટિફાયર્સ, HIRECT કોડ છે. પહેલાં હું નંબર્સ પહેલાં દર્શક મિત્રોને જણાવી દઉં. 10 કરોડથી નફો 47% વધીને 14.7 કરોડ થયો છે. આવક તમે જોવા જાઓ તો 37% વધીને કંઈક 227 કરોડ રૂપિયા થઈ છે. એબિટા 41% વધીને 25.7 કરોડ થયા છે અને માર્જિન 11% વધીને 11.3% થયા છે. આપણી ગુજરાતની જ કંપની છે. એક વખત સમજી લઈએ જર કઈ રીતે જુઓ છો તમે. અને સ્ટોક ફ્લેટ છે અત્યારે, લાલ નિશાનમાં આવ્યો, બાકી ડેઝ હાઈ બનાવે છે 1909 રૂપિયા. તો યશભાઈ, જો તમે જોશો તો સ્ટોકની જે હિસ્ટ્રી રહી છે એમાં એક સેક્યુલર બુલરન આવ્યો હતો. જો તમે જોશો તો 1100 રૂપિયાની આજુબાજુથી બુલરન સ્ટાર્ટ થયો હતો, તે સ્ટોકને 2100 રૂપિયા સુધી લઈ ગયો હતો. ઇન જુલાઈ ઓગસ્ટ તમે જુઓ તો એને ત્યાં ટોપ બનાવ્યો. તો એના પછી સ્ટોક સતત કન્સોલિડેટ થઈ રહ્યું છે. જે રીતે તમે રિઝલ્ટ કીધું છે એ રીતે જોતા ડેફિનેટલી સ્ટોકમાં એવું લાગે છે કે અહીંયાથી એક અપ મૂવ આવવો જોઈએ. નીચેમાં મને એવું લાગે છે 1700 રૂપિયાનો એક સ્ટોપ લોસ બની શકે છે. ઉપરમાં જે એનું 52 વીક હાઈ છે જે 2100 અરાઉન્ડ છે એને ક્રોસ કરીને ફરીથી નવો હાઈ બનાવી શકે છે. બટ જેમ મેં કહ્યું એમ કે આ કન્ડિશન્સમાં માર્કેટમાં વોલેટિલિટી વધારે છે તો પ્લીઝ હું કહીશ કે દરેક ક્લાયન્ટ તમારો કે વ્યુઅર જે છે એ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે કામ કરે. જેમ મેં કહ્યું એમ 1700ના એસએલની સાથે પોઝિશન બનાવી શકાય છે. આવનારા 1 થી 2 મહિનામાં 2100 કે એનાથી ઉપરનો ટાર્ગેટ આવે એવું દેખાય છે. ઓકે, આપણે વાત થઈ ઇન્ટરેક્ટિફાયર કે તેમાં જુઓ આજે આપણને પરિણામ બાદ એક આપણને એક્શન મામૂલી જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક જેમ આપણે વાત કરી રહ્યા છો તેમાં તમે નજર કરો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પરિણામ આવ્યા બાદ તો તેજીમાં હતો જ આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશન, પરંતુ આજે તમે જો ફર્ધર ફોલોઅપ તેજી જોવા મળી રહી છે. 1%ની તેજી આજે આપણને જોવા મળી છે. તમે જુઓ તો સવાર ઓપનિંગમાં આપણને 2-2.5% હતી, પરંતુ હજુ પણ તમે 1%ની તેજી યથાવત છે. 3,674ના હાઈ બન્યા છે અને ઓલ ટાઈમ હાઈ આપણને ખ્યાલ છે 3,723ના છે. એટલે કે અત્યારેથી જોઈશું તો એક્ઝેક્ટ 100 રૂપિયા ઉપર આપણને ઓલ ટાઈમ હાઈ છે. શ્યામ સર, કેટલા ચાન્સીસ તમે જોઈ રહ્યા છો મહિન્દ્રા કે ઓલ ટાઈમ હાઈ અહીંયાથી ક્લિયર કરીને 4,000 તરફની આપણને પહેલ જોવા મળે સર? યોમિકજી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં એકચ્યુઅલી અમારે 1200 થી 1500 રૂપિયાની રેન્જમાં હતો ત્યારથી જ સારું એવું પોઝિટિવ કવરેજ છે. આ સ્ટોક મને પર્સનલી પણ પોતે જે રીતે ચાર્ટ ઉપર સ્ટ્રક્ચર ડેવલપ થાય છે પ્લસ માર્કેટ પ્રેઝન્સ કે પછી પ્રોડક્ટ વાઇઝ પણ કહીએ તો મને પોતે પર્સનલી પણ સારો લાગે છે બધી રીતે. સ્ટોકમાં અગર અહીંથી વાત કરીએ ઉપરની તરફ તમે જે રીતે કીધું કે નવા હાઈની ઉપર સસ્ટેન થાય તો 4,000ની
જગ્યા કેટલી. તો આપણે અગર એની વાત કરીએ ચાર્ટ ઉપર જે રીતે સ્ટ્રક્ચર બન્યું હતું, એક રેન્જ બનાવી હતી સ્ટોકે 2400 રૂપિયાથી લઈને 3200 રૂપિયાની, એનું બ્રેકઆઉટ આપ્યું હતું આપણે ઓગસ્ટ મહિનાની અંદર. તો એ રેન્જની અગર વાત કરીએ તો એ રેન્જ જ 1000 રૂપિયાની આસપાસની હતી. તો હવે ચાર્ટ ઉપર ટેકનિકલી જે રીતે સ્ટ્રક્ચર ડેવલપ થતું હોય છે, અગર એ 1000 રૂપિયાની રેન્જની પણ વાત કરીએ ને તો 1000 રૂપિયાની રેન્જનું પણ જસ્ટિફિકેશન અથવા એનું જે પેટર્ન કમ્પ્લીશન આપે છે ને 1:1 પ્રમાણેનું, તો પણ એ લેવલ 4200 ની આસપાસ આવે છે. એટલે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં આ લેવલ ઉપર સ્ટ્રક્ચર સસ્ટેન થાય છે તો ઉપર પહેલું ટાર્ગેટ 4200 રૂપિયાનું શું રહેશે અને એની ઉપર 4800 સુધીના લેવલ પણ જતા દેખાય છે. સ્ટોક ઓવરઓલ ચાર્ટ ઉપર ઘણો સારો દેખાઈ રહ્યો છે. કોઈની પાસે હોય તો 3200 થી 3300 નો એક ઝોન છે, સપોર્ટ તરીકે વર્ક કરશે. બિલકુલ એને ધ્યાનમાં રાખીને તેજી હોલ્ડ કરવી જોઈએ. તો આ છે મેડમ, આરબીએલમાં હિસ્સો વેચ્યો, પ્રોફિટ ઊભો કર્યો છે જબરદસ્ત, અને ત્યારબાદ સ્ટોકમાં સારી તેજી. વરુણ સર, આજના પરિણામોની ભીડ વચ્ચે એક સ્ટોક જે ગઈકાલના પરિણામથી રિએક્ટ કરતો જોવા મળ્યો તે છે રેડિંગ્ટન. 300થી નીચે છે હજુ પણ 15% જોરદાર તેજી. એવા તો શું આઈફોન વેચ્યા છે આમણે? સો યશભાઈ, હું એવું માનું છું કે રેડિંગ્ટનમાં ડેફિનેટલી બહુ સારું સ્ટ્રક્ચરલી મને યાદ છે કે આપણે ઘણીવાર શો ઉપર રેડિંગ્ટન ઉપર ચર્ચા કરી છે અને મને બહુ જ પર્સનલી એટલા માટે વધારે ગમતો હતો બિકોઝ જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે મંથલી ચાર્ટમાં, ત્યાંથી જોતા એકવાર જરૂરથી મોટા અપનું આવવાની અપેક્ષા હતી. પણ વન્સ અગેન જ્યારે પણ એ 300ની ઉપર જાય છે, સડન પ્રેશર આવે છે, સ્ટોક પાછો આવે તો ડેફિનેટલી કોઈ મોટું હોલ્ડર છે કે જે 300 ઉપર સપ્લાય આપે છે, જેના કારણે સ્ટોક ટકી નથી શકતો. ઓવરઓલ જેમ તમે કહ્યું એમ કે ડેફિનેટલી અંડરલાઇન બિઝનેસીસમાં જે તમે કીધું આઈફોનનું કોન્ટ્રીબ્યુશન છે, પણ એના સિવાય પણ બીજા બિઝનેસીસ અચ્છા સારા એવા પ્રમાણમાં છે અને ગ્રો કરી રહ્યા છે. અને રેડિંગ્ટન જે ફેઝ ઉપર અત્યારે છે એ ફેઝમાં મને ડેફિનેટલી લાગે છે અહીંયાથી પણ હજી ગ્રોથની ઘણી અપેક્ષાઓ છે. જેમ મેં પહેલાં પણ કહ્યું એમ કે ચાર્ટ સ્ટ્રક્ચર મંથલી ચાર્ટ ફ્રેમમાં ઘણું જ સપોર્ટિવ છે. સો આઈ બિલીવ કે જો થોડું લોંગ ટર્મ પર્સપેક્ટિવ તમે અપનાવો અને 225ના એસએલની સાથે પોઝિશન બનાવો આજે આ પ્રાઇસ ઉપર આટલા વધારા પછી પણ, તો બી તમને ઉપરમાં 400-450ના લેવલ આવનારા 1 થી 2 વર્ષમાં જોવા મળી શકે છે. ઓકે, આપણે વાત થઈ રેડિંગ્ટન કે જે તમે નજર કરો નિફ્ટી 500માં ટોપ ગેનર તરીકે આજે આપણને સવારથી જ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. એની સાથે તમે નજર કરો તો આજે આપણને એક IGIL, એમાં પણ તમને એક સારી રીતે જોવા મળે છે, ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ. આ નવો લિસ્ટેડ IPO છે એટલે સ્વાભાવિક છે કે આપણને એટલું બધી ચાર્ટ હિસ્ટ્રી નહીં હોય, પરંતુ આજે 10%ની તેજી બાદ કઈ રીતે આપણે વ્યૂ રાખીશું શ્યામ સર? સ્ટોક અત્યારે 368 રૂપિયા છે, પરંતુ હા તમે 52 હાઈ જો 642 છે, એટલે ત્યાંથી તો ખાસો એવો નીચે આપણને સ્ટોક આવી ગયો સર. સોરી અમિતજી, સ્ટોક કયો જી સર, IGIL ઇન્ટરનેશનલ જેમોલોજીકલ સર. ઓકે, IGIL માં અગર વાત કરીએ કે ચાર્ટ ઉપર અત્યારે સપોર્ટ નીચે 320-322ના રેન્જમાં એક સપોર્ટ દેખાઈ રહ્યો છે. ઉપરની તરફ ચાર્ટ પર સારી મુવમેન્ટ 388-390ના લેવલ ક્રોસ કરશે, એના પછી પોઝિટિવ મુવમેન્ટમ થોડી વધારે અગ્રેસિવ થાય એ રીતનું દેખાઈ રહ્યું છે, કેમ કે એની પહેલા એક ગેપ ઉપર પણ છે 420ના રેન્જથી એક ગેપ છોડેલો છે ચાર્ટ, એટલે 390ની આસપાસના લેવલ જેવા સસ્ટેન કરશે ઉપર સૌથી પહેલા તો 420ના એરિયામાં ગેપ ફિલ કરવા જશે, પ્લસ એ સેમ ડેનો જે હાઈ હતો 440-445નો ઝોન એ 30 જુલાઈ 2025ના હાઈ હતા ત્યાં સુધી રિક્લેમ કરવાનો ટ્રાય કરી શકે છે. સ્ટોકે કન્સોલિડેશન જોઈએ તો 330ની રેન્જમાં મલ્ટિપલ સપોર્ટ લીધા છે અને આજે વોલ્યુમ પણ સારું એવું થતું દેખાય છે. અગર જૂના 4 થી 5 મહિનાની કમ્પેર કરીએ તો આજે વોલ્યુમ પણ સારું એવું દેખાઈ રહ્યું છે સ્ટોકમાં. ઉપરની તરફ તેજી હોલ્ડ કરવાની શક્યતા થોડી વધારે દેખાઈ રહી છે. કોઈની પાસે હોય તો બિલકુલ હોલ્ડ કરવાનું રહેશે. 332નો ઝોન છે, સપોર્ટ તરીકે વર્ક કરશે. IGIL જબરદસ્ત તેજી. ઓલાની વાત કરવી જોઈએ. ઓલાની એટલે ઓલા નહીં ઓલા ઇલેક્ટ્રિક રિઝલ્ટ સર પહેલાં તો સ્ક્રીન પર આવી દઈએ ઓલા ઇલેક્ટ્રિકના રિઝલ્ટ બહુ ખરાબ, અને ત્યારબાદ સ્ટોક ઓલરેડી ગોવામાં બેન લાગી ચૂક્યો છે, અને ત્યારબાદ હજુ કયા સ્ટોક સ્ટેટ્સ ફોલો કરશે તે ખબર નથી. અને આવી સ્થિતિમાં લોઅર સર્કિટ પર 50.55નો આજનો હાઈ, 47.55 રૂપિયા लॉक. कैसे देखा जाए वरुण सर? તો જે રીતે ભાઈ ન્યૂઝ આવી રહ્યા છે, જે રીતે રિઝલ્ટ આવ્યું છે, તે મને એવું લાગી રહ્યું છે કે આ જે લોંગ ટર્મ એનો કન્સોલિડેશન ઝોન હતો 49નો એ ઓલાએ ઓલમોસ્ટ તોડ્યો છે, અને જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે ચાર્ટ ઉપર અને જે રીતે ન્યૂઝ છે એ રીતે જોતા ડેફિનેટલી અહીંયાથી ફરીથી એકવાર માટે સ્ટોક 39 રૂપિયા તરફ મૂવ કરી શકે છે. સો એ પ્રાઇસ ઉપર આવે તો ડેફિનેટલી કોઈ રિસ્ક ટેકર
વ્યુઅર હોય તો જરૂરથી પોઝિશન બનાવી શકે છે. અધરવાઇઝ હાલ આ સ્ટોકમાં બાય કરવાની કોઈ જગ્યા નથી એવું મને દેખાઈ રહ્યું છે. ઓકે, તો બાય કરવાની હાલ અહીંયા આપણને જગ્યા જોવા નથી મળી રહી. આજે તમે જુઓ તો આપણને નિફ્ટી 500માં આપણે જોઈએ કે છેલ્લા ઘણા ટાઈમથી 52 એક હાઈ બનાવનારા સ્ટોક વધારે હતા, પરંતુ આજે તમે જુઓ બંને ઇક્વલ જોવા મળ્યું છે. 11 સ્ટોક 52 એક હાઈ બનાવી રહ્યા છે અને 11 સ્ટોક 52 એક લો બનાવી રહ્યા છે. વધનારા સ્ટોકની તો આપણે વાત કરી, પરંતુ તમે ઘટનારા સ્ટોક તમે નજર કરો તો રિલાયન્સ ઇન્ફ્રા 5% લોઅર સર્કિટ સાથે આજે 52 એક લો બનાવી રહી છે. ગોદરેજ એગ્રોવેટ છે, તમને જો કહેશો મહારાષ્ટ્ર સિમલેસમાં આજે આપણે 52 એક લો, કોહેન્સ લાઈફ સાયન્સીસમાં, તેજસ નેટવર્ક, જિંડાલ સો, ક્રોમ્પટન, ઇવન દીપક નાઇટ્રાઇટ પણ તમે નજર કરો તો આજે આપણને એક 52 એક લો બનાવતો જોવા મળી રહ્યો છે. શ્યામ સર નજર કરી લો, દીપક નાઇટ્રાઇટ 1722 રૂપિયા ઉપર કારોબાર કરી રહ્યો છે. એક ટાઈમમાં તો સ્ટોક 2885 ના 52 એક હાઈ પણ બનાવેલા છે અને ત્યાંથી અત્યારે વર્ષના તળિયે છે સર. દીપક નાઇટ્રાઇટમાં ગોમજી જે રીતે વાત કરીએ તો અત્યારે 1721-22 એક લેવલ છે. સ્ટોક કન્ટિન્યુઅસલી ડાઉનવર્ડ ચેનલમાં છે. અત્યારે સ્ટોકમાં એક મિનિટ માફ કરજો, ચાર્ટ સ્ટક થઈ ગયા છે. એક જ મિનિટ યોગજી. જી સર, અત્યારે આપણે નજર કરીએ 1722 રૂપિયા ઉપર છે, 0.2% ને અત્યારે ઘટાડો છે સર. યોમિકી 1722 રૂપિયાનું લેવલ ચાલી રહ્યું છે. સ્ટોક કન્ટિન્યુઅસ ડાઉનવર્ડ ચેનલમાં છે. 1780-85 ના લેવલથી પણ અગર જોઈએ વન વે સ્ટોકમાં ફોલ આવ્યું છે. ઓવરઓલ 1887 રૂપિયાના લેવલથી સ્ટોકે કન્ટિન્યુએશન ફોલ બતાવ્યું છે. 1740 ની નીચે સ્ટોકમાં વીકનેસ થોડી વધારે જતી દેખાય છે. જ્યાં સુધી સ્ટોક 1740-1750 ના ઝોનને ઉપરની તરફ સસ્ટેન નહીં કરે ત્યાં સુધી સ્ટોકમાં નવી તેજી તો પોસિબલ થતી દેખાતી નથી. નીચેની તરફ 1680 નો એક ઝોન છે, એક સપોર્ટ તરીકે વર્ક કરી શકે છે. કોઈની પાસે હોય તો એ ઝોનને ધ્યાનમાં રાખીને, કેમ કે અગર એ ઝોન જોઈએ તો મલ્ટિપલ સપોર્ટ એને ત્યાં વર્ક કર્યા હતા. 2022 નો લો અગર જોઈએ, 2023 નો લો જોઈએ તો પણ એ જ રેન્જમાં હતા. 1660 થી 1680 નો ઝોન છે, એ સપોર્ટ લેવલ તરીકે વર્ક કરશે. સ્ટોક એની નીચે એકવાર નીકળી જાય છે તો પ્રોફિટ કોઈની પાસે હોય તો લઈને નીકળી જવાની સલાહ રહેશે અથવા સ્ટોક બિલકુલ એક્ઝિટ કરવાની સલાહ રહેશે. અગર 1660-1680 નો ઝોન કાઢી નાખે છે તો એમાંથી બિલકુલ એક્ઝિટ થઈ જવાની સલાહ રહેશે જ્યાં સુધી ચાર્ટ ઉપર કોઈ ફરીથી પોઝિટિવ મોમેન્ટમ નથી આવતી ત્યાં સુધી. અગર હમણાં કોઈની પાસે હોય તો આ સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને હોલ્ડ કરાશે. નવી તેજી માટે 1850-1890 ની આસપાસનું ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ વર્ક કરશે. ઓકે, તો અહીંયાથી 1800નું લેવલ જેમ વાત કરીએ આપણે 1850-1890 જે ઘણું મહત્વનું લેવલ અહીંથી આપણને જોવા મળી રહે છે. 25,500 આજુબાજુ આવી ગયા છે. બેંક નિફ્ટી પણ તમે જુઓ 57,500 ની છે. ક્યાંક ને ક્યાંક એની આજુબાજુ ક્લોઝિંગ થાય એવું આજે જોવા મળી રહ્યું છે. હવે આવતીકાલે જોવા રહેશે, સતત 6 દિવસથી લોઅર લો બનાવી રહે છે, સો આવતીકાલે પણ નથી બનતું, પરંતુ આ સાથે સમજો જ્યારે ચાલ્યો. વરુણ સર આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. સો ઘણા સ્ટોક અને સેક્ટર પર આપણે ચર્ચા કરી છે. મારી કે મારા પરિવારની સીધી પોઝિશન નથી. હા, મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને કન્સલ્ટ કર્યા હોઈ શકે છે. મને આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર વરુણ સર આપનો. અને શ્યામ સર આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. આજે આપણે જે પણ સ્ટોક વગેરે ડિસ્કસ કર્યા એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. સ્ટોક અમારા ક્લાયન્ટ પાસે હોઈ શકે છે અથવા અમારા મોડલ પોર્ટફોલિયોનો પાર્ટ હોઈ શકે છે. શોમાં બોલાવવા માટે ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર શ્યામ સર અને વરુણ સર સમય ફાળવીને આજના દિવસે આ કાર્યક્રમમાં અમારા સાથે ચર્ચા માટે જોડાવા માટે. ભારતીય માર્કેટ્સ તો સારું ક્લોઝ નથી જ આપી રહ્યા. હવે જોવાની વાત એ છે કે વિક્સ પણ ઘટી રહ્યો છે. અત્યાર સુધી એવું હતું 2-3 દિવસ વિક્સમાં સ્પાઇક આવ્યા સારા, 13 સુધી ગયા હતા આપણે, પણ આજે તમે જુઓ તો વિક્સ પણ ઘટ્યો અને માર્કેટ પણ ઘટ્યું. તમે મંગળવારે જોયું તો વિક્સ બેરલી એકદમ 0.01% ઘટીને બંધ થયો હતો અને આજનો વિક્સનો ક્લોઝ તમારો 2.13%ના ઘટાડા તરફનો છે. મતલબ વિક્સ પણ ઘટ્યો, માર્કેટ પણ ઘટ્યું. અલગ મૂડમાં ફરી એકવાર આવી ગયા છીએ અને કોઈ કન્ફર્મેશન અત્યારે ફિલહાલ મળી નથી રહ્યા. 26,200 ને ઉપર આપણે જે રિસેન્ટ સ્વિંગ હાઈ હતા, રેકોર્ડ હાઈ હતા, એ બધાને ઉપર ન જઈ શક્યા અને માર્કેટમાં ફરી એકવાર વેચવાલી ફાઇનલી કન્ફર્મેશન આપણને અત્યારે ફિલહાલ મળતું આજના દિવસે જોવા મળેલું છે. તો આ ટૂંકા સપ્તાહનો આજનો ગુરુવાર અને સેન્સેક્સની એક્સપાયરી પર આજે આપણે નજર કરી. આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને મારા સહયોગી યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.